તો હેલો મિત્રો, આપણે ટાઈમિંગ આવી ગયા છે અને ગાર્ડનમાં હું તમને બતાવું કે પાછા કેટલા ટમેટાને બધી પાકી ગયા છે અને આજે પાછો ગાર્ડનમાં બનાવવાનું છે જમવાનું. તો ચલો ટમેટા પાક્યા છે પહેલાં તમને બતાવું. જો અહીંયા ટમેટા પાકી ગયા છે, અહીંયા ટમેટા પાકી ગયા છે, આ બધા ટમેટા પાકી ગયા છે આ બધી સાઈડમાં. તો જો અમારા રીંગણાને બધે હવે છે ને એ પણ હવે થોડા થોડા મોટા થઈ છે. આ કોબી ને બધી જો અહીંયા પણ ટમેટા જો પાકી ગયા ને. આમાં પણ જો ભીંડો એવો જો ભીંડો, આમાં ગલકું છે, અહીં એક દૂધી એવી છે નાની, એક પર ઓલી સાઈડમાં ગયેલી છે દૂધી. તો ચલો આજ ગાર્ડનમાં જમવાનું બનાવવાનું છે તો ચૂલો લગાડી નાખીએ આપણે. એમ જમવાનું બધું મોડીને રેડી છે, શાક ને બધું, અને ચૂલામાં ઈંધરાને મૂકીને ચાલુ કરી દઈએ લગાડવાનું. તો મિત્રો જો હું ઈંધરા લઈ આવ્યો છે અને મારો ચૂલો જો આ ફાટી ગયો, હવે એનું કંઈક જુગાડ કરવો પડશે. તો ચાલો હું ચૂલો લગાડી નાખું. તો મિત્રો આપણો ચૂલો લગડી ગયો છે હવે. હા દીકરો, ચૂલો નગી ગયો, તું એમ દૂર રે. હા એ તો એકલો એકલો રમતી કરો હો. તો મિત્રો આપણે છે ને હલવો બનાવવાનો છે અને ઇન્ડિયાથી ગુવાર આવેલો છે. તો હલવામાં ઇન્ડિયાનો ગુવાર નાખવાનો છે અને હિંગો નાખવાની છે, કારણ કે ઇન્ડિયાનો ગુવાર મસ્ત લાગે. હા તપેલો, આ તપેલામાં આપણે મૂકવાનું છે. સ્પેશિયલ બારે પકાવવાનું, કેમ કે કારું છે ને એટલે એને બારોબારનું જ રાખેલું છે. તો એ માસી મારા સસુરના કોઈ ફ્રેન્ડ હતા, એ લોકો ઇન્ડિયાથી આવ્યા છે ને તો ગુવાર આપી ગયા હતા. આગળ પણ અહીંયા અમારે બાજુમાં માસી હતા, એ લોકો આપી ગયા ગુવાર. તો ચાલો આજે પાટીઓ મૂકી દઈએ હલવાનું, પછી હું તમને બતાવું. તો જો મિત્રો આપણું બધું અહીંયા પાટીઓ મૂકવાનું બધું આવી ગયું છે. તપેલું છે, ગુવાર છે, આ ઇન્ડિયાનો ગુવાર છે જો, અને મસાલો છે, બટેટા છે ને અહીંયા શાક છે. તો ચલો આપણે તપેલું મૂકી દઈએ એમાં. હા દીકરો, તપેલો, હા એ કામ છે. મેંગો નથી, બટ્ટો છે. દીશું બટ્ટો છે. તું ખાય બટ્ટો? તું બટ્ટો ખાય? હા. તો અહીં તેલ ને કર્પોબાઈડર ને લસણ પણ આવી ગયું છે, જો ટમેટા પણ આવી ગયા. તો ચાલો હવે આપણે તેલ નાખી દઈએ એમાં. તો ચાલો આપણે તેલ નાખી દઈએ. મરચાં નાખી દીધા છે, લસણ. તો ચાલો આપણું કર્પોબાઈડર ને લસણ જો શેકાઈ ગયું છે, નાખી દઈએ. મિત્રો આ ગુવાર છે ને આગળ પણ મેં બનાવ્યો હતો ને ત્યારે આખો તેલમાં નાખી દીધો ને ગળી જતો. તો મને છે ને હાવ ગળેલો પોસો ગમે નહીં, થોડો કડક હોય ને તો સારું લાગે. એટલે મેં છે ને ગુવાર મસાલામાં નાખા, એટલે આને ગુવાર અલગ કરી દીધો છે. ચલો મિત્રો આપણે ડુંગળી શેકાઈ ગઈ છે. ઓ દીકરો ખાવાનું છે? હા ચાલો મસાલો નાખી દઈએ હવે. પકાવેશ દીશું? પકાવેશ? કાશે તારી ટોપી બતાડ છે મને. જોલું જીનકું એના પપ્પા અહીંયા પકાવે છે ને અહીંયા જીન કા ટોપિયા પકાવે. દીશું હું પકાવેશ?
ફોલી ગયું પપ્પા. કામ પકાવીશ? ચીચી પકાવીશ? ઓકે પકાવ. તો મસાલો આમાં નખાઈ ગયો છે. તો અનિલ મસાલો હેકેશ ને ત્યાં સુધી હું ગાર્ડનમાં જાઉં. 3 મરચાં જ છે ખાલી નાખવાના. તો આમાં ગાર્ડનમાં છે થોડાક મરચાં 1-2 ઉતારી લે હું એટલે એમાં નખાઈ જાય. તો ગાઈસ મરચું આમાં એક જ છે, બીજા નાના નાના છે એટલે એને રહેવા દે. નેક્સ્ટ ટાઈમ વાળો ને ઓલા 3 છે ને આ 4 નાખી દે. હું આપણે મસાલો પકાઈ જશે તો ગુવાર નાખી દે. તો મસાલામાં ગુવાર પકાઈ જાય. તો મિત્રો ગુવારને છે ને 2-3 મિનિટ થઈ ગઈ છે તો બટેટા નાખી દઈએ હવે. તો ચલો મિત્રો હવે આપણે હિંગુ નાખી દઈએ. તો ચલો મિત્રો થોડીક વાર છે ને એને સીધું ઢાંકી દેવાનું. તો ગુવાર ને બટેટા અને જે હિંગુ છે ને એ બફાઈ જાય તો વહેલી સડી જાય. અને જો નમકનો ડબ્બો હું તો લઈને આવે હા. ઓ ગાઈસ જો ગાઈસ આ ડેન્જર આવ્યું ને એટલે બતાડો એવું કે પપ્પાની વસ્તુ છે આ લેવા તમારી વસ્તુ છે. પછી છે ને મિત્રો આપણે ટમેટા નાખી દેવું. આ છે અમારા ગાર્ડનના ટમેટા અને આ મરચાઈ ગાર્ડન હશે. દીચું ગલમ છે પકાઈ ગઈ દીચું? કામ પકાવ્યું? ચીચી પપ્પાને ખાવા? દીચું આમથી આવું. દીચું ગંડાલો છે આપણો. દીચું ગંડાલો છે. દીશુ પપ્પા એમ કે દીશુ ગંધારો. દીચું ગંડાલો છે. તું ગંડાલો. દીચું ગંડાલો. ચાલો આપણે એને આટો મારી ફેરવી લઈએ. નીચે મસાલો છે ને દાળમાં મળે છે. ચોટી ગયો મસાલો. દીચો એમ જાવ. તો ચાલો ટમેટો નાખી દઈએ. જેમાં તીખા મરચાં અને ટમેટા 2 ભેગા છે અને એમાં થોડુંક નમક એમાં નાખી દઈએ. હું છે ને મસાલામાં અને થોડુંક નમક નાખી દઈએ. વાંડી છે ને શાકીને પાછું થોડુંક નાખી દેવાનું. મને જો નાટક જો અમારો ચૂલો ગાઈસ આખો ઓલી પહેરો મિત્રો આખો ચૂલો અંદર ગળી જાય તો સારું છે. પકાઈ જાય ને પછી ગળી જાય તો વાંધો નહીં. હવે અમારે ચૂલાનું નવા ચૂલાનું કંઈક ઇંતજામ કરવું પડશે. કાં તો મેટલનું કંઈક કરવું છે, ડ્રમ આવે ને બિયરનું કંઈક એનું કાપીને કંઈક ગોઠવું પડશે. આ ચૂલા તો ફાટી જ છે. અને સોયો તો મેં તોય પણ ફાટી ગયો જો. મસાલો અને બધું પકાવવા આવી ગયું છે. હવે એમાં હાથ નાખી દઈએ થોડીક વારમાં. તો ચાલો હવે હાથ નાખી દઈએ આપણે. ઇન્ડિયાનો નાની નાની કોડ છે. કોડ ઈંડી ઈંડાઈ ઈંડાઈ અમુક માણસો એને ઈંડાઈ બોલે ને. ચલો ઇન્ડિયાનો હલવો લાવેલા છે. ગ્વાર ઇન્ડિયાનો છે તો હલવો નહીં. ઇન્ડિયાનું નથી. ઇન્ડિયાથી જ આવે છે પણ શોપિંગમાં જ લાવે છે. શોપમાંથી ગ્વાર ઇન્ડિયાથી આપી દે. આવ્યા ને માસી ઇન્ડિયાથી એટલે ગ્વાર છે ને બહુ ભાવે. હું ઇન્ડિયામાં જામ ને તો આખા કિલ્લા ને 2-2 કિલ્લાના જબલા છે ને ઉનાથી લઈ આવીને ફ્રીજમાં મૂકી દે. મારી બધી હાથમાં છે મને ગ્વાર જોઈએ બહુ. ચાલો મિત્રાને છે ને થોડીક વાર ઢાંકી દઈએ આપણે. ધીમા ધીમા ગેસ ઉપર રહેવા દઈએ. પછી ફેરવીને પછી પાણી નાખ્યું. એ તો બબુડા નીકળવા મળે છે. બલ 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 બબુ બોલા. ચાલો હવે પાણી નાખી દઈએ આપણે. તો આને જો વધારા લાવીએ ને કટકી ભાગી જાય ને એટલે છે ને આસ્તે આસ્તે ખાલી મસાલો ઓલું કરી નાખીએ. મરચાં નાખી દઈએ. 4 મરચાં છે. બીજા બધા નાના નાના છે ગાર્ડનમાં. આ ઓલામાં છે ને હલવામાં પછી પાલવો હોય શાક હોય તો લીલા મરચાં નાખીએ ને કે સુગર ને લીલા મરચાં ખાવાની મજા આવે.
ફાટ્યો હું કહી ગયો હવે અને લીંધરા ગોઠવી દે વિજયમાં નહીં આ છે ને નારિયેળ પાણી મિલાવીએ ને નારિયેળ નાહીશું તો એને છે ને ખોખરા ફાડીને હુકા મૂકી દે કંઈ પણ અમારે બારબીક્યુ કરવો હોય કે આ પાટિયા મૂકવા હોય તો એ કામ લાગે. અને ગાર્ડન વાટ જોઈશ કે ક્યારે મને મારા ઉપર તો નજર ફોકસ કરે ને કે 2 દિવસમાં એની વારો છે બધું ઉતારવાનું છે પાછું થઈ ગયું બધું. તો ઓલામાં છે પપ્પા પ્લાન્ટ લઈ જય રીશુ મેં તુલસી માટે લઈ જઈશ. તો મિત્રો આ તુલસી માટે છે ને મારા બોસની ઘરે લઈ જાઉં કેમ કે એના ઘરે તુલસી માટે મરી જાય છે. હા દીકરો હા મરી જાય છે ને તો મને કે તુલસી માટે કેમ મરી જાય છે અને ટિયાન્સ માટે કરીને સ્વિંગ લેવા જવાનું છે એના જ્યાંથી તો સ્વિંગ લેતા આવું અને તુલસી માતા નવા પોટમાં હું નવો કમ્પોઝને બદલી અને નવા પોટમાં હશે ને તુલસી માટે વાતો આવું. તો ચાલો તમને અહીંયા હું બતાવું. રીશુ મેં તારું પાંટ લઈ જામ જો પતલો માલે ગોપનને પાછો મારવાનું છે. હા બાય બાય રીશુ. ચાલો મિત્રો ચાલો આ પાઇટો આપણો છે ને પકાવવા આવી ગયું છે હવે તો થોડીક વાર પછી છે ને થોડુંક રસો બળી જાય ને પછી ઉતારવું પડશે. ચાલો હવે હું જાઉં છું. રીશુ આવું જ રીશુ આવું જ જાવું ગાડીમાં પપ્પા ભાઈ ગાડીમાં જાવું ને ના ઓલું પપ્પા તો જો મિત્રો આ તુલસી માતા જો સુકાઈ ગઈ છે કારણ કે એને પાણી મળ્યું નથી ને એટલે અને આ નવી તુલસી માતા આ બ્લેક કલરના કુંડામાં આ કુંડામાં હું બદલીને અને જો આ કમ્પોઝ મેં મિક્સ કરી નાખ્યો છે તો આ પોટમાં કમ્પોઝ નાખીને મોટા તુલસી માતા આ મોટા પોટમાં મૂકવાના છે પછી તમને બતાવું. તો જો મિત્રો આપણે તુલસી માતાને બદલી લીધા છે પોટમાં અને પાણીને પાઈ દીધું છે. જો આ કમળાઈ જેવા દેખાય છે ને તો એ પાણી એને પીએ ને એટલે તાજા થઈ જાય આના જેમ. તો આ છે કૃષ્ણ તુલસી અને આ છે રામ તુલસી. તો આ છે સ્વિંગ ડ્રીશ ટિયાન્સ માટે આ લેવા માટે નવો આવેલો છે.